આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર દ્વારકા નવીન રૂટ પર ગુર્જર નગરી બસનું લોકાર્પણ। મહેસાણા ડિવિઝનના વડનગર ડેપો ખાતેથી વડનગર દ્વારકા નવીન રૂટ પર ગુર્જર નગરી બસનું ભવ્ય લોકાર્પણ યોજાયું હતું। ઊંઝા વડનગર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કે પટેલના વરદ હસ્તે આ નવી બસ સેવા જનતા માટે શરૂ કરવામાં આવી। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી કિરીટભાઈ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ, જિલ્લા કારોબારી સભ્ય શ્રી મહેશભાઈ પટેલ, વડનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ સાથે કાનાજી ઠાકોર માજી ઉપપ્રમુખ નગરપાલિકા અને ભાજપના કાર્યકર કલાજી ઠાકોર અને વડનગર ડેપો મેનેજર શ્રી એડી મોદી, વડનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ, વડનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કિરણભાઈ ચૌધરી, નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીમતી જાગૃતિબેન જયસ્વાલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત તમામ કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો, એસટીની માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ તેમજ વડનગર ડેપોના સ્ટાફ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ નવી બસ સેવા અંગે ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વડનગરથી દ્વારકા સુધીની સીધી બસ સેવા શરૂ થતાં યાત્રાળુઓ તેમજ સ્થાનિક મુસાફરોને મોટી સુવિધા મળશે। આ રૂટ દ્વારા ધાર્મિક તેમજ પ્રવાસન ક્ષેત્રે પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી। અંતે સૌએ મળીને નવી બસને હરિયાળી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું અને સફળ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। બારી પોમાઈ જાતો દાદા ચેડી આવું તો ના પડી એ તકલીફ પેલો તો દુકાન ના કામે આવે લીએ લાગલી આ તો નવસારી જાય લે કશો